તો રાજ્યભરમાં ગણેશ વંદનાનું પર્વ શરૂ થઈ ગયો છે અને ત્યારે પર્યાવરણ બચાવવા માટે સાવરકુંડલાની એક યુવતી ગાયના ગોબરમાંથી ગણપતિજીની મૂર્તિ બનાવે છે। સાવરકુંડલામાં રહેતી યુવતીના ઘરે ગાયના ગોબરમાંથી બનેલા ગણેશજીની મૂર્તિ ખરીદવા લોકો આવી રહ્યા છે। ધ્રુપલબેન નામની યુવતી છેલ્લા 2 વર્ષથી ગાયના ગોબરમાંથી મૂર્તિનું નિર્માણ કરે છે અને તેઓ 9 ઇંચની મૂર્તિ બનાવે છે। જો કે તેમને મૂર્તિ બનાવવા માટે સમય ઓછો લાગે છે, પરંતુ મૂર્તિને સુકવવામાં 15 દિવસ જેટલો સમય નીકળી જાય છે। ત્યારબાદ તેઓ વોટર કલર કરી અને તેને સુંદર આકર્ષક બનાવે છે। પવિત્ર માતા તરીકે ગણાય છે, તો ગાયના ગોબરમાંથી જે ગણપતિ બાપા બનાવો તેનું આપણે સ્થાપન કરવું જોઈએ। એ અત્યારે સંસ્કૃતિમાં ગણાય છે। એક મૂર્તિ બનાવવામાં 15-20 મિનિટ જેવો સમય લાગે છે, પણ એને સુકવવામાં 10-15 દિવસ લાગે છે અને જે કલર દેખાય છે એ વોટર કલર છે, એટલે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે અને પવિત્ર મૂર્તિ છે। તો આવી રીતે બને એટલું આપણે પર્યાવરણને ઓછું નુકસાન કરીએ એ જ હેતુ છે। આજે ગણેશ ચતુર્થી છે અને ત્યારે જામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોની ભીડ જામી છે। જામનગરથી કાલાવડ ધોરી માર્ગ પર આવેલા સપડા ગામ નજીક માન્યતા અનુસાર સ્વયંભૂ સપડેશ્વર શ્રી સિદ્ધિવિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે। સપડાના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા માટે અનેક લોકો ગણેશ ચતુર્થી નિમિત્તે પદયાત્રા કરીને પહોંચે છે અને ત્યારે આજે વહેલી સવારથી લોકો ગણેશજીના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। ગણેશ ચતુર્થીના પાવન પર્વે જામનગર જિલ્લાના સપડામાં આવેલા પૌરાણિક ગણપતિ મંદિરે સવારથી જ ભાવિકોની કતારો છે તે જોવા મળી રહી છે। મોડી રાત્રે પણ અહીં ભક્તો ચાલીને પગપાળા આવે છે। જે પ્રકારના આપ દર્શન કરી રહ્યા છો, આ સપડાના સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર છે। આ સ્વયંભૂ મૂર્તિ માનવામાં આવે છે। વર્ષો જૂની આ મૂર્તિના દર્શન કરવા એ પણ એક લાહવો છે। અહીં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, સવારથી જ જે ભાવિકો આવી રહ્યા છે તે દર્શન માટે લાંબી કતારો અહીં જોવા મળી રહી છે। ખાસ કરીને જે પ્રકારે વાત કરવામાં આવે, અહીં ભક્તોનો પ્રવાહ છે તે અવિરત શરૂ છે। અહીં દુંડાળા દેવના દર્શન કરી અને ગણેશ ચતુર્થીના આશીર્વાદ મેળવવા માટે લોકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે। અહીં જે ભાવિકો આવ્યા છે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આજે સપડા ગણેશ ચતુર્થીનું પર્વ છે, તમે દર્શન માટે આવ્યા છો, કેવી ભીડ છે? ભીડ ઘણી છે, અહીંયા ઘણી ભીડ છે, ખૂબ ભીડ છે। શું કહેશો, અત્યારે ગણેશ ચતુર્થીનું પર્વ છે, દુંદાળા દેવના દર્શન માટે અહીં આવ્યા છો, સવારથી ચાલીને પણ લોકો આવતા હોય? અમે પણ સવારથી ચાલીને જ આવ્યા છીએ, રાતે મોડા નીકળ્યા અને સવારે અત્યારે બસ પહોંચ્યા છીએ। બસ ખૂબ જ મતલબ સુખદ અનુભૂતિ થઈ રહી છે દુંદાળા દેવના ગણેશ ચતુર્થીના દિવસે દર્શન કરીને। ગણેશ ચતુર્થીના દિવસે દર્શન કરવામાં આવ્યા છે, શું કહેશો, આજે ભગવાનનો અહીંયા દર્શન પણ થયા છે, વિઘ્નહર્તાના દર્શન થયા છે? વિઘ્નહર્તા તો વિઘ્નહર્તા જ છે। અમે વર્ષોથી આવીએ છીએ, પણ આજે તો ટૂંકમાં વહેલી સવારથી જ એટલી ભીડ દેખાય છે। નહીંતર અમે 7 વાગે આવી ત્યારે નીચેથી વાહન ઉપર ચડવા દેતા હતા, પણ આજે તો વહેલેથી પહેલાં જ બંધ થઈ ગયા છે। અને આમે દાદાના તો પરચા અનેક છે, દાદા તો દાદા જ છે। દાદા તો દાદા જ છે। વિઘ્નહર્તા દુંદાળા દેવના દર્શનાર્થે સવારથી જ ભક્તો અહીં આવી રહ્યા છે। અહીંના મહંત છે, એમની સાથે પણ વાત કરીશું। કેટલું જૂનું મંદિર છે, આ મંદિરનો ઇતિહાસ શું છે? આ મંદિર આજથી 550-600 વર્ષ જૂનું છે અને ગુજર સુતારને સપનામાં આવ્યા છે, જેના ઇતિહાસમાં ગણપતિ બાપા ખુદ બિરાજમાન થયા છે, શંભુ થયા છે, કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, સપડા, જામનગર। રાજ્યમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે અને ત્યારે અમદાવાદમાં રહેતો એક પરિવાર 3 પેઢીઓથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે। વિજયભાઈ નાઈક ત્રીજી પેઢીના કારીગર છે, જે માટીમાંથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવે છે। તેમની મૂર્તિઓ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી છે। મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ તે હોય છે અને આ માટીની મૂર્તિઓ પાણીમાં વિસર્જન કરવાથી તેમાં ભળી જાય છે, જેથી પર્યાવરણની પણ જાળવણી થાય છે। અને આ વર્ષે વિજયભાઈ અને તેમની ટીમે 12 ફૂટ વિશાળ ગણેશજીની મૂર્તિ બનાવી છે। તેને બનાવવામાં લગભગ 20 દિવસનો સમય લાગ્યો છે અને ત્યારે ઇકો ફ્રેન્ડલી અભિયાન હવે વેગવાન બન્યું છે। આ સાથે જ સ્થાનિક કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે। एक महीने से मैंने बुकिंग बंद करवाया है, इतना तो काफ़ी लोग मतलब ये मिट्टी के मूर्ति के लिए प्रिपेयर कर रहे हैं। सबसे ज़्यादा फ़ायदा देखो हेल्थ के लिए तो काफ़ी अच्छा है। यहाँ पे मेरे 25 कारीगर होते हैं, तो 25 कारीगर को आज तक मतलब यहाँ पे इस मिट्टी से कोई मतलब दूषित परिणाम नहीं मिला है कि ये मिट्टी पिघल जाती है जो पानी में बह जाती है। मतलब
રાજ્યભરમાં ગણેશોત્સવનો માહોલ જામ્યો છે અને ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક ડાયમંડ વેપારીએ 500 કરોડના રફ ડાયમંડના શ્રીજીની સ્થાપના કરી છે. તો પાંડવ પરિવારે આ અનોખી મૂર્તિનું ઘરમાં સ્થાપન કર્યું છે. ઘરના મોભી રાજેશભાઈને 18 વર્ષ અગાઉ રફ ડાયમંડને કાપતા તેમાંથી શ્રીજીના આકાર ધરાવતી આ પ્રતિમા નીકળી હતી અને તે સમયથી તેઓ આ પ્રતિમા પોતાના ઘરમાં રાખે છે. દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે દરમિયાન તેઓ પ્રતિમાની ઘરમાં સ્થાપના કરે છે. રાજેશભાઈ પાસે રહેલી આ રફ ડાયમંડયુક્ત શ્રીજીની પ્રતિમાની બજાર કિંમત 500 કરોડ જેટલી છે. વિઘ્નહર્તા ભગવાન ગણેશની સ્થાપનાનો દિવસ છે. દેશભરમાં ભગવાન ગણેશની સ્થાપનાને લઈને ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતમાં એક વેપારીએ પોતાના ઘરે ગણપતિ બિરાજમાન કર્યા છે. આ ગણપતિ 1-2 નહીં પણ કરોડો રૂપિયાના ગણપતિ છે. શું છે આ ગણપતિ પાછળનો ઇતિહાસ અને આ ગણપતિ આટલા મોંઘા કેમ છે, આપણે વેપારી પાસેથી જાણીશું કે કયા પ્રકારના ગણપતિ છે અને એમને કેવી રીતે મળ્યા હતા. સૌથી પહેલાં આપનું નામ? મારું નામ રાજેશભાઈ પાંડવ છે અને અમે દલાલી પહેલાં 2005ની સાલમાં દલાલી કરતા હતા. બ્રોકરેજ કરતાં અમને એક પેકેટ દલાલી કરવા માટે આવ્યું. તો એ પેકેટ મોટું હતું. એની અંદર એક ગણેશના આકૃતિમાં અમને હીરો દેખાયો કે અમને થયું કે ભાઈ આ હીરો ગણપતિના આકારનો. અમે ઘરે લાવ્યો પેકેટ લાવીને બતાવ્યું બધાને કે જો આ ગણપતિ આકારના આવ્યો. તો બધાને એવું થયું કે આપણા ગણપતિ પૂજા કરવા માટે લઈ લઈએ. તો પછી અમે એક હીરો અમારી ફંડ એકત્રિત કરી અને પછી અમે ખરીદી કર્યો. પછી એને આપણે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની અંદર થોડાક સમય પછી અમે એને પ્રમાણિત કરાવ્યો, વેરીફાઈ કરાવ્યો. તો વેરીફાઈની અંદર અનમાઉન્ટેડ એટલે કે આ પીસને કોઈ મેનમેડમાં કોઈ વસ્તુ કરેલી નથી અને નેચરલી છે. અને પ્લસ આ હીરો એક જમણી સૂંઢના ગણપતિ આકારનો કમ્પ્લીટ છે. જમણી સૂંઢના છે અને પાછો ટ્રાન્સપરન્ટ પીસ છે. ગણપતિ જમણી સૂંઢના છે. અન્ય છે બેટા આપનું નામ? વૈદેહી. વિજય, શું કહેશો ગણપતિને લઈને? દરેક હીરો અનમોલ જ હોય છે, પણ અમારા ઘરે જે હીરો આવ્યો છે એ ગણપતિ આકારનો છે. એટલે એની સાથે આસ્થા અને શ્રદ્ધા પણ જોડાઈ જાય છે, જે અનમોલ જ છે, જેની કોઈ તુલના જ નથી. બજાર મૂલ્ય જોવા જાય તો કદાચ આ ડાયમંડ રફ ડાયમંડ છે ને જો આ ડાયમંડ પોલિશ થાય તો એની કિંમત 500 કરોડ આજુબાજુ પહોંચતી હોય છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના વેપારીને મિત્રતા કરવી ભારે પડી છે. મિત્રતા કેળવી વેપારીને બ્લેકમેલ કર્યો છે. વેપારીને ફસાવી આઈફોન દાગીના પડાવ્યા છે. બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી છે. સરથાણા પોલીસે મહિલાની ધરપકડ કરી છે. મહિલા પોતે ડિવોર્સી હોવાનું અને મિત્રની જરૂર હોય વેપારીને વિશ્વાસમાં લીધો. મહિલાએ માર્ચ-એપ્રિલ માસમાં લાખો રૂપિયા પડાવી લીધા હોવાની સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટના અંગે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે. ખરાબ રસ્તા અને વારંવાર પડતા ભૂવાઓના કારણે અમદાવાદ વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભૂવો અને રસ્તા પર પડેલા ખાડાના કારણે પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી ટ્રાફિક જામ થાય છે. સૌથી મોટી વાત તો એ છે કે 7 દિવસ પહેલા પડેલા ભૂવાનું 2 દિવસ પહેલા જ કામ શરૂ થયું અને આ તંત્રની બેદરકારી પર સ્થાનિક લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પહેલા નાનો ભૂવો પડ્યો હતો અને તે તંત્રને નજરે ન આવ્યો અને તે જ ભૂવાઓ મોટું સ્વરૂપ ધારણ કરે છે. ટ્રાફિકના કારણે 1-2 મિનિટના રસ્તા પર 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. ભૂવાને કારણે અત્યારે રાત દિવસ પરેશાની છે. ટ્રાફિક એટલો થઈ જાય છે. વચ્ચે BRTS રોડ છે એટલે મોટા વાહનોને જવામાં બહુ તકલીફ છે. અમે અહીંયા ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ. 1 મિનિટ થાય રસ્તો ક્રોસ કરતા વ્હીકલ સાથે, 2 વ્હીલરમાં કે 4 વ્હીલરમાં, પણ અત્યારે ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ અમારી થઈ જાય છે. ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહું છું. છેલ્લા અઠવાડિયાથી આ ભૂવો પડ્યો છે, પણ લગભગ મને આગળના ક્રોસિંગથી અને અહીંયા મારા એપાર્ટમેન્ટ સુધી આવતા મને લગભગ 15 થી 20 મિનિટ થઈ જાય છે. મેગા સિટીથી મેટ્રો સિટી તરફ આગળ વધતા અમદાવાદની સૌથી મોટી સમસ્યા ચોમાસું છે. ચોમાસાના સમયમાં રસ્તા પર ભૂવા પડવાના સિલસિલા યથાવત છે અને છેલ્લા ઘણા સમયથી કામ ન થયું હોવાને કારણે પરેશાન જનતા છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો આ જનતા છે કે જે ટ્રાફિકમાં પરેશાન થઈ રહી છે. ગણેશ ચતુર્થીનો અવસર છે અને આજે રજાના માહોલ વચ્ચે ખાસ કરીને ટ્રાફિક સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને તેની પાછળનું કારણ
ભૂવો છે. છેલ્લા 7 દિવસથી ભૂવાનું કામકાજ ન થયું હોવાને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અત્યારે તો સવારનો સમય છે, રજાનો દિવસ છે, પરંતુ સાંજના 7 વાગ્યા બાદ સૌથી વધારે ટ્રાફિક આ વિસ્તારમાં થતો હોય છે. રસ્તાઓ ખરાબ છે અને બીજી તરફ ભૂવાનું સમારકામ જલ્દીમાં જલ્દી ન થતું હોવાને કારણે ટ્રાફિકને કારણે પણ ખાસ તહેવારનો સમય છે, સૌથી વધારે લોકોનો બગડી રહ્યો છે. કેમેરામેન ગંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અત્યારે પારસનગરમાં પણ 500 મીટરના અંતરે જ પડેલા બીજા ભૂવાનું હજુ પણ સમારકામ પૂર્ણ નથી થયું. 15 દિવસ જેટલો સમય થતાં પાલિકાનું કોઈ એક્શન નથી. પારસનગરમાં ગુજરાત હાઉસિંગની રીડેવલપમેન્ટ સ્કીમ પાસે ભૂવો પડ્યો છે. ભૂવો પડતા બંને બાજુ પતરા મારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. આસપાસની 7 સોસાયટીના 8000થી પણ વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. યોગેશ્વર, મારુતિ, આકાશગંગા, ગાયત્રી અને બીજી હાઉસિંગ સોસાયટીની આમ જનતાને પારાવાર મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 15-20 દિવસથી આ પડેલો ખાડો હજુ સુધી કોઈ સત્તાવાળાઓ કે બિલ્ડર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બી આમ જનતાને, વૃદ્ધ માણસોને ફરીને જવું પડે છે. અમદાવાદના પારસનગર વિસ્તારથી શાસ્ત્રીનગર જવું હોય તો ખૂબ જ આકરું પડશે. અમદાવાદના પારસનગરની 5 થી 7 સોસાયટી, જેમાં 8000થી વધારે લોકો રહે છે. આ તમામ લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે, જેની પાછળનું કારણ આ બેરિકેડ છે અને આ ભૂવો છે. છેલ્લા 15 દિવસથી આ ભૂવાનું કામ પૂરું થયું નથી અને તેને કારણે બેરિકેડ મારી દેવામાં આવ્યા છે, પતરા મારી દેવામાં આવ્યા છે. એટલે ત્યાં મેઇન રોડ ઉપરથી ટ્રાફિક ડાયવર્ટ જો આ બાજુ કરવો હોય તો ખૂબ જ મુશ્કેલી નડી રહી છે. બીજી તરફ આપ જુઓ તો ખાસ કરીને કામ ચાલી રહ્યું છે અને આ કામ કન્સ્ટ્રક્શનનું છે.